સુરતમાં નશાનો કારોબાર ચલાવનારા ઝડપાયા 2.60 ગ્રામ ડ્રગ્સ અને નશાયુક્ત સિરપની બોટલો સાથે 2 આરોપીઓને પોલીસે પકડ્યા છે. બેને વોન્ટેડ જાહેર કર્યા છે. સુરતમાં 2.60 ગ્રામ એમડી ડ્રગ્સ નશાયુક્ત સિરપની બોટલ સાથે 2 આરોપી ઝડપાયા છે. સલાબતપુરા પોલીસ ટીમે રુસ્તમપુરા અકબર શહીદના ટેકરા સ્થિત શેર અલી બાબાની દરગાહ પાસે ઘરમાં દરોડા પાડ્યા હતા. 26,000ની કિંમતનું 2.60 ગ્રામ પ્રતિબંધિત મેફેડોન ડ્રગ્સ નશાયુક્ત કોનિક્સ ટી સિરપની નાની મોટી કુલ 122 નંગ બોટલ, એક મોબાઈલ ફોન, રોકડા રૂપિયા 3,400 મળીને આ બનાવમાં 3 શખ્સને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. ડીસીપી ભગીરથ ગઢવીએ જણાવ્યું હતું કે સલાબતપુરા અકબર શહીદના ટેકરા પાસે 28 વર્ષીય મોહમ્મદ કામિલ સુલેમાન શેખ, 20 વર્ષીય રિઝવાન ઇકબાલ શેખ મેફેડોન ડ્રગ્સનું વેચાણ કરી રહ્યા છે. જે માહિતીને આધારે પોલીસે દરોડા કર્યા હતા. પોલીસને ત્યાંથી 2.60 ગ્રામ એમડી ડ્રગ્સ મળી આવ્યું હતું. આ ઉપરાંત કોઈપણ જાતના પ્રિસ્ક્રિપ્શન વગર વેચાણ કરવા પર પ્રતિબંધ હોય છે તેવી સિરપની 122 નંગ બોટલ મળી આવી હતી. પોલીસે એમડી સિરપ અને રોકડા રૂપિયા, મોબાઈલ ફોન કુલ 49,830 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આરોપી ખુદ બંધાણી હતા. આ બનાવમાં 3 શખ્સ પણ સામેલ છે જેને પકડવાના બાકી છે. એકનું નામ શાહિદ વિકી શાંતારામ ભાવે અને સોહેલ ઇસ્માઇલ ખંજર છે, જેને પકડવા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. જે આરોપી પકડાયા છે તે બંને આરોપીઓ અગાઉ સલાબતપુરા અને રેલવે પોલીસ મથકમાં ચોરીના ગુનામાં સંડોવાયેલા હતા. આરોપીઓ ડ્રગ્સનું સેવન અને વેચાણ પણ કરતા હોવાની માહિતીને આધારે પોલીસે દરોડા પાડ્યા હતા. પ્રાથમિક માહિતી પોલીસને મળી હતી તે મુજબ જે ડ્રગ્સ હતું જે વેચાણ કરવા માટે તેઓએ રાખ્યું હતું અને સિરપની બોટલો કે જેઓ લોકો નશા તરીકે ઉપયોગ કરે છે તેઓને વેચાણ કરવા માટે એક સાથે જથ્થો મૂકી રાખ્યો હતો. આરોપી પોતે પણ ડ્રગ્સના બંધાણી છે અને પોતે સેવન કરતા હતા અને વેચતા પણ હતા. કલ્પેશ રાણા સાથે જોતા રહો ન્યૂઝ 9 ગુજરાતી, સુરત.